શું બગદાણા બબાલના તાર મુંબઈ સુધી જોડાયેલા છે? છેલ્લા કેટલાય દિવસોથી યોગેશ સાગર નામની ચર્ચાઓ છે એ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ યોગેશ સાગર છે કોણ, તેની આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. યોગેશ સાગર એક એવું નામ જે મહુવા તાલુકામાં બગદાણા ગામમાં ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાય સમયથી આ યોગેશ સાગર નામની ચર્ચા છે એ ચારેકોર ચાલી રહી છે. પડદા પાછળના ખેલાડી કોણ છે? શા માટે આ બબાલ થઈ રહી છે? મૂળ કારણ છે એ શું છે? સૌથી પહેલા યોગેશ સાગરના પરિચયની આપણે વાત કરીએ. કોણ છે યોગેશ સાગર, તેની પર એક નજર કરીએ. બગદાણા બબાલના વિવાદના પાયામાં જેમનું નામ છે એ યોગેશ સાગર મૂળ સૌરાષ્ટ્રના વતની અને પરજીયા સોની છે. લાંબા સમયથી મુંબઈમાં વસતા યોગેશ સાગર ત્યાં ચારકોપ વિધાનસભા બેઠક પરથી સળંગ 3 ટર્મથી ચૂંટાતા ભાજપના ધારાસભ્ય છે. ઉપરાંત તેઓ બજરંગદાસ બાપાના શિષ્ય તરીકે બગદાણા આશ્રમના ટ્રસ્ટી પણ છે. હાલ તેઓ મેનેજિંગ ટ્રસ્ટી બનવા ઈચ્છુક હોવાની પણ અનેક ચર્ચાઓ છે. 62 વર્ષના યોગેશ સાગરે 10મા સુધી અભ્યાસ કર્યો છે અને તેમના પર 2 ક્રિમિનલ કેસીસ પણ છે. ત્યારે સમગ્ર બગદાણાનો વિવાદ ગુજરાત નહીં પરંતુ મુંબઈથી શરૂ થયો હોય, તેની ઉત્પત્તિ ત્યાંથી થઈ હોય તેવું લાગી રહ્યું છે. ગત 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલી ખાતે બજરંગદાસ બાપાની સ્મૃતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે યોગેશ સાગરનો મત વિસ્તાર હોવાથી આયોજનમાં તેમનો સહયોગ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડાયરા કલાકાર માયાભાઈ આહિરે 1 થી વધુ વખત યોગેશ સાગરને બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા. આ વિડીયો વાયરલ થયા બાદ બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને તેમનું ધ્યાન દોર્યું હતું કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી અને યોગેશ સાગર પણ અન્યોની માફક જ ફક્ત ટ્રસ્ટી જ છે. આથી માયાભાઈએ ભૂલ સુધારી લેવાના નામે નવો વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે પોતાની ભૂલ બદલ તેઓ માફી માંગે છે. ત્યારે યોગેશ સાગર પર આક્ષેપ પણ અનેક લાગવામાં આવ્યા છે. સવાલો અનેક છે. ચર્ચા છે કે બગદાણા બબાલના તાર મુંબઈ સુધી જોડાઈ ગયા છે. કોળી આગેવાન છે એ મેદાનમાં આવ્યા છે અને યોગેશ સાગરને લઈને તેમને નિવેદન પણ આપ્યું છે. કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે? આ આશ્રમના બગદાણા આશ્રમના ટ્રસ્ટી એવા યોગેશભાઈ સાગર, એના દ્વારા આ લોકોને કન્નડગત કરવામાં આવે છે. પોલીસના ઇશારે આ લોકોનો સામાન ઉઠાવી જવામાં આવે છે, સામાન ફેંકી દેવામાં આવે છે, એ લોકોને હટાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. એને આ લોકોને ત્યાં વર્ષોથી ધંધો કરતા એને ધંધો કરવા દેવામાં આવતો નથી. આ બધી ફરિયાદો મને ગામના આગેવાનોએ નવનીતભાઈએ અવારનવાર કરેલી. એના અનુસંધાને મેં યોગેશભાઈ સાગર સાથે પણ વાત કરેલી. યોગેશભાઈ સાગરને મેં આ બધી તમામ રજૂઆતો કરેલી કે ભાઈ, તમારા જે આશ્રમનો વહીવટ ચાલી રહ્યો છે, મંજી બાપા હતા ત્યાં સુધી આ આશ્રમનો વહીવટ ખૂબ સારી રીતે ચાલતો હતો અને ખૂબ જ પારદર્શકતાથી ચાલતો હતો. પરંતુ આજે મેં જાણ્યું, ગામ લોકો પાસેથી જાણ્યું, બગદાણા ગામના આજુબાજુના લોકો પાસેથી જાણ્યું, ગામ લોકોનું કહેવું એવું છે કે આ આશ્રમની ઉપર ભાજપના અમુક નેતાઓની નજર છે, એનો ડોળો છે. ખાસ કરીને આ બોમ્બેની અંદર બેઠેલા ધારાસભ્ય યોગેશભાઈ સાગર, એમને આ આશ્રમની અંદર શું એટલો બધો ઇન્ટરેસ્ટ છે, શું રસ છે, એના ઉપરથી આપ જાણી શકો છો કે ખરેખર આ આશ્રમનો વહીવટ કઈ રીતે ચાલે છે, કેટલા લોકો ચલાવે છે અને ખરેખર આ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી હાલમાં કોઈ છે નહીં. પરંતુ આ યોગેશભાઈ સાગર છે એ પોતે
મેનેજિંગ ટ્રસ્ટી ન હોવા છતાં આ આશ્રમના તમામ નિર્ણયો કઈ રીતે લઈ શકે અને એક ચક્રી શાસન કઈ રીતે ચલાવી શકે, એક સવાલ છે, એક પ્રશ્નાર્થ છે. આ યોગેશભાઈ સાગર અને એની પાછળ કે આગળ જે લોકો હોય, એની સાથે જે લોકો હોય, એની જે રીતે નજર હોય આશ્રમ ઉપર, મારે એને કહેવું છે કે આ આસ્થાનું કેન્દ્ર છે. આ કોઈ આ કમાવા માટેનું આ ધર્મસ્થાન નથી. આને તમે ધંધાનું કેન્દ્ર ન બનાવો, કમાવાનું કેન્દ્ર ન બનાવો. મારે લાગતા ઓળખતા લોકોને એ પણ એક ટકોર કરવી છે કે ખરેખર વર્ષોથી આ બગદાણા આશ્રમની અંદર આ વહીવટ કોણ કરે છે, કઈ રીતે ચાલે છે, આની તમામ માહિતી આ નવનીતભાઈ પાસે હોય. નવનીતભાઈએ અવારનવાર આશ્રમ માટે જે કોઈ વસ્તુ જમીનો ખરીદાતી હોય, આશ્રમ માટે જે કોઈ ચીજ વસ્તુઓ ખરીદાતી હોય, જે કોઈ સામગ્રી ખરીદાતી હોય, એના ઉપર પણ અનેકવાર પ્રશ્નાર્થો થયા છે. પરંતુ આજ સુધી આશ્રમની આવી કોઈ બાબત, અને બોમ્બેના જે એમએલએ છે, ભાજપના એમએલએ ભાઈ શ્રી યોગેશભાઈ સાગર, એમની પણ તપાસ કરવામાં આવે અને એની પણ પૂછપરછ કરવામાં આવે, ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવે અને એની પણ કોલ ડિટેલ અને કોલ લોકેશન આ તમામ વસ્તુઓ સ્વીકારી અને નવનીતભાઈ એના પરિવારને ન્યાય મળે અને જે લોકોએ આ રીતે હિચકારો હુમલો, જીવલેણ હુમલો નવનીતભાઈ ઉપર કર્યો છે એને કડકમાં કડક સજા થાય અને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે યોગેશ સાગર તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ, અને આ મુદ્દો આવનારા દિવસોમાં શું વળાંક લે છે. ગુજરાતમાં હાલ તો બગદાણા વિવાદ છે એ દિવસે ને દિવસે ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર હવે કોળી સમાજ અને આહિર સમાજ પણ સામે આવ્યું છે અને અલગ અલગ નિવેદન છે એ કરવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે જે દિગ્ગજ નેતાઓ છે તેમના ધામા પણ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યા છે, તેમની પ્રતિક્રિયાઓ પણ હવે સામે આવી રહી છે. ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે હવે આવનારા દિવસોમાં આ મુદ્દો છે એ ક્યાં જઈને અટકે છે, કાં તો શું વળાંક આવે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.